નર્મદા જિલ્લામાં 121 ગામોને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવ્યા બાદ સમગ્ર જિલ્લામાં આદિવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો છે। તમામ લોકો ઇકો સેન્સિટિવ મુદ્દે રદ થાય તેવી માંગ કરી રહ્યા છે। ત્યારે ખુદ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા પણ આ બાબતે વડાપ્રધાનને પત્ર લખવાની ફરજ પડી છે અને તેઓએ પણ આ બાબતે આદિવાસીઓને ભય અને નારાજગી હોવાની વાત કરી છે। ઉપરાંત આજે નાંદોદના ધારાસભ્ય પીડી વસાવાએ ઇકો સેન્સિટિવ ઝોનમાં અસર પામતા ખેડૂતોને સાથે નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે, જેમાં ઇકો સેન્સિટિવ ઝોન કાયદો રદ થાય તેવી માંગણી કરવામાં આવી છે કે 135 ની કાચી એન્ટ્રી પડે એટલે ધારો કે મારું નામ ખેડૂત તરીકે છે, એની અંદર પર્યાવરણ એટલે વનવાળાની બીજી એન્ટ્રી પડી છે। હવે એ જમીન પર મારે ધારો કે લોન લેવી છે ખેતી માટે કે બીજું કંઈ લેવું છે તો એ મને લોન મળી શકે નહીં। તેમ છતાં પણ આ લોકો આવી વાત કરે છે કે ભાઈ તમારું આમાં કંઈ જતું નથી। જ્યારે સમય આવે ત્યારે આ જમીન જે રીતે હમણાં 6 ગામમાં જે બોર્ડ લગાવી દીધા છે કે અમારી આ પોતાની જમીન છે, એવો આ 100% આવો અમને તમામ 21 ગામના આગેવાનોને અમને એવું લાગે કે આ જે હમણાં કેવડિયાના બને છે એવું જ આવું બનશે, એટલે અમારો આ સખત વિરોધ છે। અમારી આજે માંગણી છે કે આ રદ થવી જોઈએ। ખેડૂત ખાતેદારોની અંદર જે ખેડૂતોને જાણ કર્યા વગર એન્ટ્રી કરી દીધી, અમારા ગોરા ગામની 1075ની નોંધ કાચી પાડ્યા પછી અમે ગોરા ગામ લોકો મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું, વાંધા અરજી, તે છતાં પણ અમને કશું જવાબ મળ્યો નહીં। તો પછી અમે ગઈ પરમ દિવસે ગ્રામસભામાં પણ રજૂઆત કરી છે અને એમાં પણ અમે વિરોધ દર્શાવેલ છે ગોરા ગામના ખેડૂતોએ। શું માંગણી છે તમારી? અમારે તો માંગણીમાં એવું છે કે અમને પૂછ્યા વગર એન્ટ્રી કરી દીધી છે તો તાત્કાલિક રદ કરે અને ખેડૂતોને જો જાણ કરી હોય તો એનો જવાબ આપે સરકાર। મારું ગામ ગોરા, તરવી વિજયકુમાર ઝવેરભાઈ। ના, અમારે તો એમાં હળવો કરે કે એનાથી કોઈ મતલબ નથી। અમારા જે 7/12ની અંદર જે નોંધ પડી છે અને જે એ લોકોએ પોતાનો હક દાખલ કર્યો છે એ રદ થવો જોઈએ। અને આપણે એવું કહીએ કે મનસુખ સાહેબ જે કહે છે રાજીનામું આપવાની વાત કરે છે, એ એક તો રાજકીય ગેમ જેવું લાગે છે મને, કે એની અંદર કંઈક ખેડૂતોનો ઉદ્ધાર નહીં થવાનો। અને એટલું બધું જો લાગણીશીલ હોય ને તો અહીંયા આવે ને, અહીંયા આવેદનપત્ર આપો। મારું નામ નરેન્દ્રભાઈ ભૈલાલભાઈ તડવી, વસંતપુરા। કે સુલપાણેશ્વર અભયારણ્યની ફરતે જે 121 ગામને ઇકો સેન્સિટિવ ઝોનમાં આવ્યા છે એ રીતે જે જાહેર કર્યા છે અને એમના ખાતામાં જે 135ની એન્ટ્રી પાડી છે એનો વિરોધ આ ગામડાઓના જે 21 ગામના જે ખાતેદારો છે, જે જંગલમાં રહે છે, એ લોકોએ મને રજૂઆત કરીને એ જ રજૂઆતના આધારે મેં પણ સરકારમાં કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે। લગભગ આ ઇકો સેન્સિટિવ ઝોનમાં ગળેશ્વર તાલુકાના 12, નાંદોદના 24, ડેડિયાપાડા 72, સાગબારાના 12 ગામો મળીને કુલ 21 ગામોનો સમાવેશ કરેલ છે। 121 ગામોનો સમાવેશ કર્યો છે। આ તમામ ગામોની કુલ વિસ્તાર 445 ચોરસ કિલોમીટર એટલે કે આશરે 1,50,000 એકર જમીન થવા જાય છે। આ જમીન ભવિષ્યમાં જે 135ની એન્ટ્રી પડી છે એનાથી સરકાર આ જમીન મને લાગે છે કે ગમે ત્યારે પણ એને જરૂર પડશે તો એ પોતાના નામે પોતાના ઉપયોગ માટે કરશે। સરકાર એમ કહે છે કે અમે પર્યાવરણની જાળવણી માટે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે, પણ વાસ્તવમાં આ વિસ્તારમાં એ ઝોન એ અભયારણ્ય કરવાની અમને તો જરૂર લાગતી નથી। એનાથી કંઈ આદિવાસીઓનો ઉદ્ધાર કે વિકાસ થવાનો નથી। ડેમ હોય, કોઈ પણ પ્રોજેક્ટ હોય સરકારનો, એમાં મોટે ભાગે આદિવાસીઓનો જ સહન કરવાનો વારો આવે છે। ક્યાં તો એમને અસરગ્રસ્તો તરીકે જાહેર કરવામાં આવે છે, કાં તો સ્થળાંતર કરવામાં આવે છે। પહેલાં આ જે જંગલમાં અત્યારે વસશે છે, લગભગ તે વખતે ઇતિહાસ એમ કહે છે કે એ નદીના કાંઠે રહીને પોતાનું જીવન ગુજારતા હતા। સમય ધીમે ધીમે પછી ઉપર લઈ ગયા જંગલમાં। હવે ત્યાં પણ સરકારને, ત્યાં પણ આદિવાસી
જે ખાતેદારો છે, જેને જમીન ધારકો છે, એને આ ઇકો સેન્સિટિવ ઝોનના નામે ત્યાંથી પણ બહાર કરશે એવું મને ચોક્કસ લાગે છે. આથી જે 121 ગામો છે એના જે ખાતેદારો છે, આમાં એક ભય અને આક્રોશ છે કે હવે અમારું શું થશે, કારણ કે આ એક માંડ સેટલ થયા હતા, ત્યાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરીને અમારી જમીન પચાવી પાડવાનો એક કારસો એવું અમને તો લાગે છે, એમ આ 121 ગામના લોકો કહે છે.